વેરી ગુડ મોર્નિંગ. જ્યારે આજે એક નવો વિષય, આમ તો વિષય સદીઓ જૂનો છે, કારણ કે આ દુનિયાની ઉત્પત્તિ થઈ ત્યારથી જ નેતૃત્વની ઉત્પત્તિ થઈ એવું કહીએ તો ચાલે. આપણા ડિસ્ટ્રિક્ટ 323Fમાં પહેલી વખત હું સમજું છું ત્યાં સુધી આ એક નવો અભિગમ ડિસ્ટ્રિક્ટ લીડરશિપ ચેરપર્સન લાયન શૈલેષભાઈએ ઉપાડ્યો છે. મને યાદ છે કે વર્ષો પહેલાં મેમ્બરશિપના કાર્યક્રમો અમે પણ ક્લબોએ ક્લબ જઈને કરતા હતા, પણ નેતૃત્વને એક નવું વિઝન આપવા માટે અને આ કાર્યક્રમ દ્વારા ગાગરમાં એક સાગર સમાશે એવી એક મારી એક વૈચારિક ગાથા છે. નેતૃત્વના વિષયને એક નાનકડી ઓડિયો રેકોર્ડિંગમાં ન્યાય ન આપી શકાય, અને એટલા માટે જ નેતૃત્વમાં ખૂબ જ જે વિષયની ખૂબ તાતી જરૂરિયાત છે અને જેના વગર હું તો એવું કહીશ કે નેતૃત્વ શબ્દ પણ અધૂરો છે, એવા કોમ્યુનિકેશન નામના વિષય સાથે આપણે આજે વાત કરીશું. જ્યારે ડિસ્ટ્રિક્ટ ચેરમેન શૈલેષભાઈએ મને ફોન કરીને કહ્યું કે સંજીવભાઈ, લીડરશિપનું આ રીતના એક ઓડિયો વિડીયો રેકોર્ડિંગ કરવા અમે જ્યારે માંગીએ છીએ, તો મારી લાગણી છે કે આપ કોઈ એક વિષયને આત્મસાત કરાવો, કે આપ કોઈક વિષય વિશે આપનું વક્તવ્ય આપો. મિત્રો, હું આજના પ્રસંગે એવું કહીશ કે લીડરશિપ એ ઘણી બધી વસ્તુઓનું એક સમરસતા છે, એકરૂપતા છે. એક નાનકડી વાર્તા છે કે હંમેશા હું કહું છું કે લીડરશિપના સેમિનારમાં કે ભાઈ પેલા કબૂતરો ને પકડવા માટે પારધી આવ્યો, કબૂતરો ઝાડમાં બેઠા અને પછી કબૂતરો એક સાથે ઉડ્યા આમાં અને બચી ગયા. આપણે બધા આ સ્ટોરી જાણીએ છીએ, પણ આ સ્ટોરીની પાછળ લીડરશિપની તમામ ગુણો સમાયેલા છે. હું એને ખૂબ નાની રીતે આપની સમક્ષ એનું વિલક્ષણ કરું તો એક કબૂતરને સૌથી પહેલો વિચાર આવ્યો, એટલે દેટ ઇઝ કોલ્ડ આઈડિયા. નેતૃત્વનો સૌથી પહેલો ગુણ વિચાર આવવો જોઈએ. બીજો ગુણ કે તે એક ઇનોવેટિવ વિચાર આવવો જોઈએ, કારણ કે કબૂતરને એવો વિચાર આવ્યો કે આપણે બધા જો સાથે થઈને ઉડીશું તો આ ઝાડને લઈને આપણે ઉડી જઈશું. એટલે ઇનોવેશન એક બીજો વિષય છે. પછી એક કબૂતરે બીજાને કહ્યું, બીજાને ત્રીજાને કહ્યું, ત્રીજાએ ચોથાને કહ્યું, ને બધા સાથે ઉડ્યા. એટલે એમાં રોલ ભજવાયો કોમ્યુનિકેશનનો, અને એના કારણે કોમ્યુનિકેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પછી તો ઘણી બધી વાત છે કે ભાઈ મોટિવેટિંગ હોવું જોઈએ, લીડર એ ટીમ બિલ્ડર હોવો જોઈએ, લીડર પાસે ટ્રાન્સપરન્સી હોવી જોઈએ, એ ઇફેક્ટિવ સ્પીકર હોવો જોઈએ. પણ above all, I can say I give the highest mark to the communication. હવે જ્યારે કોમ્યુનિકેશનના વિષય માટે મારે આપની સમક્ષ જ્યારે થોડી વાત કરવાની છે, તો કોમ્યુનિકેશન બે રીતના છે. એક તો વર્બલ અને બીજું છે નોન વર્બલ. એટલે આજે હું તમારી સાથે વાત કરી રહ્યો છું, એક માધ્યમ દ્વારા વાત કરી રહ્યો છું, એક મીડિયા દ્વારા વાત કરી રહ્યો છું. પહેલાં આપણે વર્બલ કોમ્યુનિકેશનની વાત કરીશું કે વર્બલ એટલે વ્યક્તિ દ્વારા બોલાયેલા કથનો, વાક્યો, સેન્ટેન્સો. એ વર્બલમાં પણ ઘણા બધા પ્રકાર છે કે ઇટ ઇઝ અ વન ટુ વન. જેમ આજે જો કોઈ એક વ્યક્તિ આ વાતને સાંભળતું હોય, અથવા તો કોઈ માત્ર ને માત્ર એક વ્યક્તિ સાથે વાત કરતો હોય, તો એ વન ટુ વન કહેવાય. પછી કોઈ ગ્રુપ કે સમુદાયમાં આપણે વાત કરતા હોય તો એ ગ્રુપ કોમ્યુનિકેશન કહેવાય. અને જ્યારે આખા સમુદાયમાં વાત કરતા હોય તો એ માસ કોમ્યુનિકેશન કહેવાય. વેલ, આ કોમ્યુનિકેશન, બોલાયેલું કોમ્યુનિકેશન, એ આમ તો આજના જમાનામાં વર્ષો પહેલાં બોલાયેલું કોમ્યુનિકેશનને વહેતું કરવું ખૂબ અઘરું હતું, પણ આજે જ્યારે એક ટીવીનો સમાંતર યુગ આખા વિશ્વમાં છે, ત્યારે વર્બલ કોમ્યુનિકેશન આપણે દરેક ક્ષણે નિહાળીએ છીએ, જોઈએ છીએ અને માણીએ છીએ. પછી હવે એક નવો જમાનો આવ્યો છે મોબાઈલ.
મોબાઈલ દ્વારા જે કોમ્યુનિકેશન થાય છે, આઈ એમ ટોકિંગ અબાઉટ ધ વર્બલ કોમ્યુનિકેશન. કારણ કે વિડીયો ક્લિપિંગ્સ, આજે ચિત્રોની ભાષા, દ્રશ્યોની ભાષા એ સૌથી લોકપ્રિય છે. હમણાં જ આપ બધાએ દ્રશ્યમ નામનું મૂવી જોયું હશે. એમાં માત્ર 4 ચોપડી ભણેલી એક વ્યક્તિની કથા છે કે જે એક આઈજી લેવલના એક આઈપીએસ ઓફિસરને કેવી રીતે મહાત આપે છે. અને એ બધું એણે પુરવાર કર્યું દ્રશ્યમ દ્વારા, કે એણે નિહાળેલી વિવિધ ફિલ્મો અને એમાંથી એ એક સારું ઇંગ્લિશ બોલતા શીખ્યો, એક સારું હિન્દી બોલતા શીખ્યો, એક સારું તેલુગુ બોલતા શીખ્યો. એવું એ ફિલ્મમાં બતાવવામાં આવે છે ને જેના કારણે એક ઉપરી ઓફિસરને પણ એને મહાત કર્યું. એટલે એ આજનો યુગ એ એક ગજબનો યુગ છે. અને ત્રીજું કે જેમ પ્રોડક્શન ઓફ વિડીયો ફિલ્મ્સ, જેમ આજે શૈલેષભાઈ આ વિડીયો ફિલ્મ્સનું પ્રોડક્શન કરી રહ્યા છે, તો એ એમના દિલમાં જે વાત છે કે ભાઈ મારે એક લાયન્સ ક્લબમાં જઈ અને આ વાતને વહેતી મૂકવી. સામાન્ય રીતે જ્યારે સેમિનારોનું આયોજન થતું હોય કે ત્યારે 4 કે 5 વક્તા કે 6 વક્તા હોય અને 4 કે 5 જગ્યાએ સેમિનારોનું મુખ્યત્વે આયોજન થતું હોય. પણ આજે એમણે એક અભિગમ એવો કર્યો છે કે માત્ર પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર્સ કે લીડરશિપના મોભીઓ નહીં, એક ગ્રાસરૂટ લેવલનો લાયન પણ એના લીડરશિપ વિશેના અનુભવો, એટલે એમાંથી ઝીણું ઝીણું ઘણું કાંતવાનું મળશે. અને આ એક વર્બલ કોમ્યુનિકેશનમાં જે મીડિયાનો ઉપયોગ થઈ રહ્યો છે, જે એક સરાહનીય છે. આપણે જાણીએ છીએ કે કેજરીવાલને હું કે તમે મળ્યા નથી, નરેન્દ્ર મોદીને ઘણા મિત્રો મળ્યા નથી, પણ આજે નરેન્દ્ર મોદીનું નામ આખા વિશ્વમાં ગાજતું છે. અને એ જો માત્ર ને માત્ર ગાજતું હોય તો એમની અવલૌકિક વાણીના કારણે, એમનામાં જે ઇફેક્ટિવ પબ્લિક સ્પીકિંગ છે. તમે જો વિચાર કરો કે નરેન્દ્ર મોદી સારા વક્તા ન હોત તો શું ભારતીય જનતા પાર્ટીને વડાપ્રધાન પદ મળ્યું હોત? શું અટલ બિહારી વાજપેયી સારા વક્તા ન હોત તો શું ભારતીય જનતા પાર્ટીને વડાપ્રધાન પદ મળ્યું હોત? ઇટ ઇઝ નોટ પોસિબલ. મિત્રો, હમણાં જ આપણે એક એવા મહાનુભાવ કે જે વિશ્વ ફલક પર ખૂબ પંકાયા છે, માનનીય એપીજે અબ્દુલ કલામ, એવો એમનું નિધન થયું ત્યારે એ વક્તવ્ય આપતા આપતા સમજો કે એક માસ કોમ્યુનિકેશનમાં એમની પોતાની વાત કરતાં કરતાં એમનું નિધન થયું. એટલે ધ કોમ્યુનિકેશન ઇઝ એન ઇમ્પોર્ટન્ટ એન્ડ વેરી ઇફેક્ટિવ રોલ, એન્ડ સ્પેશિયલી ધ વર્બલ કોમ્યુનિકેશન ઇઝ ઓલવેઝ હેડ ઓફ ઓલ ધીસ થિંગ્સ. વેલ, હવે હું બીજી વાત કરીશ કે આપની સાથે નોન વર્બલ કોમ્યુનિકેશન, કે જેમાં વાત બોલાયેલી ન હોય, પણ વાત લખાયેલી હોય. હવે વોટ્સએપનો જમાનો છે. પહેલાં એસએમએસથી આપણે બધા કામ કરતા કે ભાઈ મોબાઈલ એપ્લિકેશનમાં સૌથી પહેલું કોમ્યુનિકેશન જો નોન વર્બલ થયું હોય તો એ આપણે પહેલાંના જમાનામાં પોસ્ટકાર્ડ લખતા, અને પોસ્ટકાર્ડ લખવાથી એ કોમ્યુનિકેશન થતું. દેટ વોઝ ધ ફર્સ્ટ કોમ્યુનિકેશન. અને ત્યારબાદ કોઈક વિદ્વાન વ્યક્તિએ ટેલિગ્રામની શોધ કરી, અને પોસ્ટકાર્ડને પહોંચતા અઠવાડિયું લાગતું, ઘણીવાર તો મહિનાઓ પણ લાગતા. પણ જ્યારે ટેલિગ્રામની શોધ કરવામાં આવી ત્યારે એ પહેલું નોન વર્બલ કોમ્યુનિકેશન, દેટ વોઝ ધ ફાસ્ટેસ્ટ કોમ્યુનિકેશન. પણ હવે જમાનો બદલાયો છે, સિસ્ટમ બદલાઈ છે. એક ટેલિગ્રામને મેળવવા માટે એક ટેલિગ્રાફિક પદ્ધતિ હતી કે જેને જ હમણાં સરકારે બંધ પણ કરી.